આગળની વિગત પણ આપણી પાસેથી મેળવીશું। તો 8 મહાનગરોમાં ગેમિંગ ઝોનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો। તમામ મહાનગરોમાં આવેલ ગેમિંગ ઝોનની તપાસ પૂર્ણ થઈ છે। કુલ 101 ગેમ ઝોન તપાસના અંતે હાલ બંધ થયા છે। કુલ 20 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। 81 ગેમ ઝોનમાં હંગામી ધોરણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સૌથી વધુ અમદાવાદ શહેરમાં 34 ગેમ ઝોન પૈકી 5 સીલ કરવામાં આવ્યા। અમદાવાદમાં 29 ગેમ ઝોન બંધ કરાયા છે। રાજકોટ શહેરમાં 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરવામાં આવ્યા। રાજકોટ શહેરમાં 4 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે પણ દુર્ઘટના બની 8 લોકોના જીવ ગયા, ત્યારબાદ 8 મહાનગરોમાં ગેમ ઝોનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે। સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, 8 મહાનગરોમાં જેટલા પણ ગેમિંગ ઝોન છે તેનો રિપોર્ટ આખરે રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે। કઈ કઈ માહિતીઓ આવી છે સામે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટની ઘટના બાદ સીધી રીતે જોવા જઈએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકાઓને એક પત્ર લખીને તાત્કાલિક અસરથી તમામની વિગતો જે રાજ્યમાં ગેમિંગ ઝોન છે, તેમના વિસ્તારમાં ગેમિંગ ઝોન છે, તેમાં જે ફાયર સેફ્ટીનું પાલન થઈ રહ્યું છે કે નહીં, જે બીજા નિયમો છે એ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, બાંધકામની મંજૂરી લીધી છે કે નહીં, આ સહિતની જે વિગતો છે એ વિગતો માગવામાં આવી હતી। સ્વાભાવિક છે કે 28 તારીખે બપોરે 3 વાગ્યા સુધીની આ વિગતો તે લોકોને આપવાની કહેવામાં આવ્યું હતું। એ અંતર્ગત મોટાભાગની મહાનગરપાલિકાઓ દ્વારા મોટાભાગના ગેમિંગ ઝોનની વિગતો આવી ચૂકી છે અને જે વિગતો આવી છે એ પ્રકારે અત્યારે કુલ 101 ગેમિંગ ઝોન રાજ્યમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે 20 ગેમિંગ ઝોન એવા છે કે જેને સીલ કરી દેવામાં આવ્યા છે કે જ્યાં ફાયર સેફ્ટી કે બાંધકામની મંજૂરી કે એનઓસી લેવાની જે હતી એ એનઓસી નથી લીધી, એટલે આવા જે ગેમિંગ ઝોન છે એ બંધ કર્યા છે। સાથે સાથે જોવા જઈએ તો હંગામી ધોરણે 81 ગેમિંગ ઝોન એવા છે કે જેને ક્યાંક ને ક્યાંક બંધ કરવા માટેના આદેશો કરવામાં આવ્યા છે। જ્યારે એમાં સૌથી વધુ જો ગેમિંગ ઝોનની વાત કરીએ તો અમદાવાદમાં છે। અમદાવાદમાં 5 ગેમિંગ ઝોન છે એને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે 29 ગેમિંગ ઝોન છે તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। આ જ રીતે રાજકોટમાં 12 ગેમિંગ ઝોન છે, જેમાંથી 8 સીલ કરવામાં આવ્યો છે અને 4 હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। એ જ પ્રકારે ગાંધીનગર મહાનગરપાલિકાની જો વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 17 ગેમિંગ ઝોન હતા। ગેમિંગ ઝોનમાંથી 3 સંપૂર્ણ રીતે બંધ, 3 ગેમિંગ ઝોન છે એને સીલ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે બાકીના ગેમિંગ ઝોન છે એને બંધ કરવાનો અત્યારે આદેશ આપવામાં આવ્યો છે। જી બિલકુલ હિતલ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો ગાંધીનગરમાં